ગુસ્સે થઈ ગયા. તેમને પોતાનું હળહળતું અપમાન થતું લાગ્યું. અમે ત્યાગી, અમે ભગવાધારી, અમે સિદ્ધ, અમારી ઉપેક્ષા કરીને આ લોકો આ છોકરા પાસે જમા થાય. ક્રોધાગ્નિથી તેમનું અંતર બળવા લાગ્યું. પરંતુ અહીં તો ભાવિકોનું જબ્બર ટોળું જમા થયું હતું. તેઓ ત્યાં ધસ્યા. ટોળા વચ્ચે બેઠેલા નીલકંઠ વર્ણીના સૌમ્ય સ્વરૂપને તેમણે જોયું. તેમના અંતરમાં એક પ્રકારની બીક લાગી. રખે તેમનો ક્રોધાગ્નિ શાંત પડી જાય. તેઓ તરત જ ત્યાંથી ખસી ગયા. છતાં નીલકંઠ વર્ણી પ્રત્યેનો તેમનો દ્વેષ શમ્યો નહીં. નીલકંઠ વર્ણીની અપ્રતિમ પ્રતિભા, સાધુતાની અપૂર્વ ઝલક, અહિંસા અને બ્રહ્મચર્ય ધર્મના પાલનની સાધુઓ માટેની આવશ્યકતાનો ઉપદેશ, આ બધાની આ સિદ્ધો ઉપર વિપરીત અસર થઈ. તે સિદ્ધોની જમાતને નીલકંઠ વર્ણીનું શાંત વ્યક્તિત્વ ડારવા લાગ્યું. તેમને થયું કે આ નાનકડા સાધુના ઉપદેશથી લોકોમાં વિપરીત અસર થશે અને લોકો ઉપરનું તેમનું વર્ચસ્વ દિવસે દિવસે ઓછું થતું જશે. તેથી તેમણે પાસેના ગામના કાલીભક્ત પીબૈકને ઉશ્કેર્યો.